હા મારી દીકરી કંઈ વાંધો નહીં, તું બીમાં ભલે જોવા આવે, તમને જો બેને ગમતું હોય તો મને કંઈ વાંધો નથી, એમાં બીવાનું શું હોય. મારી દીકરી મને વાત કરી દીધી, એ મને ગમ્યું બહુ જ. તમે હાથે બોલો ખોટે, મને તો બીક લાગે તમે આમ બોલો તો એમ થાય કે અરે હું બોલો છો. હાચું પપ્પા, હાચું બોલો છો. મને બીક લાગે તમે આવું બોલો ને એટલે એમ થાય કે હાચું બોલો છો કે ખોટું, વિશ્વાસ નથી આવતો એટલે તમને પૂછું છું. ના મારી દીકરી હાસું જ બોલું છું, ભલે જોવા આવે હો. તું ફોન કરીને કહી દે મારી દીકરી કે તમે વાંધો નહીં જોવા આવજો. હાલ તાર પપ્પા આવી જાય, હમણાં આવ્યું નથી. હમણાં આવી જાય નાનીમાં, તમે બધાયને ઉપાધિ જ કર્યા રાખો, ઉપાધિ જ કર્યા રાખો. જા માં દીકરો ખુરશી લેવા મોકલો, હજી ના આવ્યો ખુરશી લઈને. જા ખુરશી જ લેતો આવીએ, તાર પપ્પા તો ક્યાં બેહાડ્યું. હા નાનીમાં લેતો આવું, હાલો, તમને હક નહીં થાય. જાનું શું કરતી હે? જાનું મમ્મી પપ્પાએ આ પાડી હે કે શું હે? જાનું વાત કરી હશે કે નહીં? મને તો એમ થાય કે વાત કરી હે ને હા પાડી હશે મમ્મી અને પપ્પાએ, મને તો એવું જ થાય, ખબર નહીં શું હોય. એને ફોન કરી લઉં તો જાનુને? ના ના અત્યારે ફોન નથી કરવો, થોડીક વાર પછી કરી. યાદ તેરી યાદ જબ આતી હૈ, ઓહો યાદ તેરી યાદ જબ આતી હૈ. થોડીક વાર બેસું પછી રાહ જો, નહીંતર પછી હમણાં જાનુને ફોન કરું. થેન્ક યુ અંકલ, તમે જાનુને હા પાડી, હું તો બહુ જ ખુશ થઈ અંકલ. મેં એટલે હા પાડી કે મારી જાનને ખોટું પગલું નહોતું પાડ્યું, મા બાપને પૂછીને એને બધું કર્યું, અને એ મને બહુ ગમ્યું. ને છોકરાના મા બાપે ને મનાવ્યા એ બહુ અલગ વાત કહેવાય, કેમ કે એ મારી દીકરીને બહુ જ હાચવીને રાખી એવું મને લાગે છે. હા એ તમારી વાત સાચી છે. મને જાનુ જ કહેતી હતી કે મમ્મી તમે પપ્પાને પૂછો ને, પણ અમને બીક લાગતી હતી તો નીસુ આવી, નીસુને કહું તું છે ને તો પૂછી જ લઈએ. હા હું તો બહુ જ ખુશ થઈ અંકલ. હાચે તું ખુશ થઈ મારી જાનું? હા પપ્પા ખુશ થઈ. તો સારું હો, મારી દીકરી ખુશ હોય એટલે અમે ખુશ. અમારે એકને એક છે તું, તારા સિવાય અમારે કોઈ નથી છે. મારી દીકરીને ગમે, અમને ગમે, પણ બસ છોકરો સારો હોવો જોઈએ, ભણેલો હોવો જોઈએ, વ્યવસ્થિત હોવો જોઈએ. તો અમને એમ થાય કે તું સુખી રહીશ ત્યાં, અમને ઉપાધિ હોય મારી દીકરી તમારી. અંકલ એક તો એક જ વાત છે કે જે એના મમ્મી પપ્પાને ક્યારે મનાવ્યા હોય કે જાનુ એને ગમતી હોય, એને ઘરમાં લઈ આવી હોય એટલે તો એને મનાવ્યા હોય ને, તારા અત્યારે ગણાય છે. વાત જવા દે, હું અંકલ મારે તમને વાત કેવી. સાચી વાત છે મારી દીકરી તારી. એની શું તું એવી ડાય છે, તને સારું ચડી જાય, જોજે કર. હા નિસુ એવી ડાય છે, તને અસલ ઘર ચડી જાય, જોજે ને. હું કેવું અંકલ આંટીને મારી હાલત હું છે ને અત્યારે હું સમજું છું, કોઈ નથી સમજતું. ન મારા મમ્મી પપ્પાને વાત કરી આગું, ન કોઈને વાત કરી આગું. સુનિલ જ્યારે જવાબ દે ત્યારે ખબર પડશે ક્યારે આવશે. ત્યાંથી આવતાય નથી, ફોન કટ કરી નાખ્યો, પાછો ફોન નથી કર્યો. કેવા છે લુચ્ચા. હું ની શું વાતોમાં પડી ગઈ એકલી? ના અંકલ એમ કહો કે જાનુ કેટલી નસીબદાર છે, તમારા જેવા મમ્મી પપ્પા મળ્યા, પછી સામે એવા સાસુ સસરા મળશે, કેવી નસીબદાર છે. કા જાનુ? હા તું નસીબદાર છો, તને મસ્ત મળી જાય, ટેન્શન ના લેતું. હા તે નીસુ તો ઉપાધિવાળી બહુ છે, અસલ મળી જાય નીસુ તને. તને ક્યાં કોઈ તાર મમ્મી પપ્પાએ કોઈ દી કઈ ના પાડી તને? ના ના આંટી. તો પછી મારી દીકરી કઈ ઉપાધિ ન કરવાની હોય, ટાણા હાર બધું થઈ જાય. હા જાનું, હવે તું છે ને ફોન કરી લેજો મારી દીકરી. હા પપ્પા થેન્ક યુ. લે આવતી રહી છોકરી તમે. હા બા આવતા રહ્યા, જો લઈ આવ્યા બધું. હા હું લઈ આવ્યા, લે કયો તા ખરી હું લઈ આવ્યું. બે જણ્યું નણંદ ભોજાઈ હું ખરીદી કરી આવ્યું બહુ હાટું. અસલ લઈ આવ્યું બા. અરે બા બહુ અસલ લઈ આવ્યા, તમે તો કોઈ દી હું અસલ ન સડાવ્યું તમારા બહુને. પછી હું અસલ લઈ આવ્યા, હું અસલ લઈ આવ્યા, અમે ત્યાં દેખાડો તમે. હા દેખાડો તી જરીક બે જાવ, હાવ ટાટિયા દુખી જાઓ બા હાલી હાલી. હાવ આવ્યા નથી બા તમારા જમાઈ હજી? ના રે ના હજી આવ્યા નથી, ખબર નહીં ક્યાં હોય, મને તો કાંઈ ખબર નથી. હું જો ભગવાનનું વાંચતી હતી, તાતા સુનિલ આવ્યો, તાતા સુનિલને કહું કે શાકભાજી લેતો હોય તો બધું લેતો આવ્યો બિચારો, ટમેટા રીંગણા સણા લોટ હતો ને દાણા ભાજી પડી હતી, કે ભરેલું શાક કરી નાખીએ, પણ હું કહું જમાઈને પૂછ લઉં ભાવે તો કરીએ, નકર પછી ખોટું બરાબર નહીં ભાવે એ કરાય. સાચી વાત છે બા, હમણાં એમ જ રસ્તામાં એને વાત કરતી હતી, ભીંડાનું શાક મેં કર્યું હતું, ખબર ને વેકન ઘા કર્યો હતો અમે તો બીએ બાપાઈને ખાવું કરીએ, કાંઈ એનો મગજ કેવો રહ્યો. પાપી તો એક ને એક વાત કરે બા, જઈ હોય તે ભીંડાના શાકની જ વાત કરે, ભીંડા શાકની જ વાત કરે. ઈન મગજમાં ઘૂરી સડવી જાય, ઘૂરી સડે એટલે એકને બોયલા રાખે. ઈટા હોય હવના સ્વભાવ હોય ત્યાં ન કરે, જમાઈને તો હરખા હસવા પડે ને બરાબર ને. બિચારા કોઈ એક આવે, બે વરે આવશે, કોઈ દી આવે છે એને ખબર છે એને અહીં ન ગમે ને આપણે ખોટા એને કહીએ નહીં કે આવો કામા દીકરી બિચારા બે વર્ષે આવશે.
હા બા સાચી વાત છે 2 વર્ષ થઈ ગયા હું 2 વર્ષ આવી ઈ કા નક્કી થતી આવ્યા નકર બા કોઈ દી આવે હું ફોસઈ ન કરું તમે આવો હા શું કહો પછી ખોટે ખોટું આપણે કોનીને હેરાન કરે આથી બા તમે મગાઈ હું રાંધું કે બાકી છે હજી રાંધવાનું ના માં મેં તો મગાઈ હું હજી તો હું જઈ ચોપડી પડી વાંચતી હતી તાતા તમે આવ્યા તી બનાવી નાખી ખાવું હોય કે હમણાં જમાઈને આવવા દે તો પછી તઈ રાંધજે મને તેમ કે રીંગણા ટમેટા મગાવ્યા હતી કંઈક કરી નાખ્યું રોટલાઈ નથી કર્યા કે ઈ બાકી છે કરવાના ના રે ના બધું બાકી જ શું રાંધવાનું તો જો બેઠી હતી ભગવાનનું કરતી હતી હું કહું કે થોડું થઈ જાય ને હા હા તો તમે બેહો હવે મારે કરવું જોઈએ ને તમે તો બેહો બે હાલ મને જમવા દઈ દે ભૂખ લાગી ગયો હાલ હાલ જમવા લઈ દઉં હું ખાવું છે શાક રોટલી પડ્યા છે તમારે ખીચડી કે ખાવી તો મૂકી દઉં ગરમ ગરમ એના ના શાક રોટલી દઈ દે શાક ગરમ કરી દે એટલે હાલ ચાલો હું થાકી ગયો હોય હાલો આપી દઉં મમ્મી હું તો ખુશ થઈ ગઈ પપ્પાએ હા પાડી દીધી હા માં હું ખુશ થઈ હાલ પપ્પાને જમવા દઈ દઉં નકર છે ને કે જોઈ લે આવતી નથી ખાવા નથી દીધી હો મારી દીકરી હું દઈ દઉં તમે વાત કરો હા મમ્મી એ આવું હો તમને દઉં હમણાં જમવાનું હાલો એ આ राजा की आएगी बारात तेरे आंगन में हाँ आंगन में मैं तो नाचूला के रुमा मेरे आंगन में जाने નીસુ આજ તો કેવી ખુશી થઈ કા જાનું કેટલી ખુશ છે તાર પપ્પાએ આ પાડી દીધી તાર મમ્મીએ આ પાડી દીધી જયના મમ્મી પપ્પાએ આ પાડી દીધી તું કેટલી ખુશ છે અને હું તો બહુ જ ખુશ છું હું તો મારું ગમ પણ ભૂલી ગઈ એટલી ખુશ છું જાને એ તો સારું તારું તો બોલ તું કીધી હતી શું થયું તું એ તો બોલ ના અત્યારે ખુશીનો ટાઈમ છે તો ખુશ મનાવી લેવાનું હા અત્યારે આપણે એવું કાંઈ નથી બોલવાની જરૂર કેમ ને મને ટેન્શન આવે તું મારી બેનથી વિશેષ છે તને ખબર છે નીસુ ના हेली रेली क्या है ये पहेली ऐसा वैसा कुछ क्यों होता है सहेली तुरुरुम 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 આજે જાના બહુ જ ખુશ છું હાચે હા નીસુ પણ મને તારું ગમ છે નહીં મને જરાય નથી ગમતું કે ને પ્લીઝ ના હવે મારે કંઈ નથી કેવું તું છે ને ફોન કરી લે જલ્દી કર જઈને હા ફોન કરો તો અહીંયા બેસ ના મારે હવે બેસવું નથી હું જાઉં છું ઘરે મારા મમ્મી પપ્પાને ખુશખબરી આપું ને બરાબર ને હા તો પછી હું તને ફોન કરીશ હા ચાલ બાય બાય બસ મારી ફ્રેન્ડ ખુશ થઈ એટલે હું બહુ જ ખુશ થઈ મારું તો હાઈલા રાખશે હવામાં બિચારી નીસુ મને એને જોઈને એમ થાય પણ એને શું થયું હશે કહેતી નથી પાછી એવી છે ને બોલે નહીં કાંઈ શું કર્યું હશે શું લેવું છે બિચારી કંઈ બોલતી નથી ફોન કર્યો છે કે નહીં કર્યો હોય કે કાંઈ બોલે નહીં મને કાંઈ ન કહે સારું હાલો જઈને ફોન કરી લઉં રીંગ તો જાય છે ઉપાડે તો હાલ હા તો જાનું ફોન આવ્યો હાલો શું કરે છો મજામાં જઈ શું કરતા હતા ત્યારે આ રહ્યો તારા ફોનની રાહ જોતો તો હું કરતી હતી તું શું તાર મમ્મી પપ્પાને પૂછ્યું કે નહીં કે મને તો ક્યારનું ટેન્શન આવે કે હું હે જાનું ને મને તો એ બીક લાગે હાથે બેઠો ક્યારનો એ જ વિચારતો હતો હા મેં મમ્મી પપ્પાને પૂછ્યું હતું તો મમ્મી અને પપ્પાએ બે ના પાડ્યો એટલે મેં છે ને છાના મુનો તમને ફોન કરી દીધો હું કાંઈ જલ્દી તમને ફોન કરી દઉં ઓહો એવું છે સાચું બોલ ખોટું ના બોલતી હો તું ખોટું બોલીને તો મને નીંદર નહીં આવવાનું કંઈ નહીં ગમે પ્લીઝ સાચું બોલ ને જાનું એમ કરવા કરે પ્લીઝ મેં મારા મમ્મી પપ્પાને મનાવ્યા એમ તું મનાવ ને પ્લીઝ શું કરવા એમ કરે 9 મહિના તો શું કરું મારે તમે એમ કહો કે મનાવો શું કરું એટલે તો જલ્દી છાને મને ફોન કરી લીધો કે વળી વાતે નહીં કરવા દે તો એવા ખીજાણા પછી નીસુને બોલાવીને બહુ ઝઘડો થઈ ગયો મમ્મીને પપ્પાને મારે હાચે જઈ અરે યાર હવે શું કરું અરે યાર તે પણ શાંતિથી વાત નહીં કરી ભાઈ જલ્દી પૂછવું હશે એટલે પછી ગુસ્સો જ કરે ને યાર તું ના મેં તો મમ્મીને પૂછ્યું હતું મમ્મીને નિરાતે પ્રેમથી વાત કરી મમ્મી બુક વાંચતા હતા ને હિસાબ કરવાનો હતો એ કરતા હતા તો પછી પપ્પા આવ્યા પછી મમ્મી પપ્પા થાકી ગયા હતા તો મમ્મી કીધું વાંધો નહીં આપણે પછી વાત કરશું પછી મમ્મી કે ના હાલ આપણે પપ્પાને વાત કરી લે પપ્પાને વાત કરી તો પપ્પાએ સીધું મને ખીજાણા ને કેવું બોલ્યા મમ્મીને મને પછી મમ્મી મને ખીજાણા મેં કીધું કે હાલ જઈને ફોન કરી દો નકર જોઈ રાહ જોતા હે એટલે
તું હાવ ખોટું બોલે. ખા મારા હમ ખાઈ લે. જાનો કે હું આ તમારા હમ ખાઉં તો હું માનું, બાકી હું નહીં માનું. પ્લીઝ કે ને. એમ હું કરે યાર, હું ક્યારનો બેચેન ફરું તારી પાછળ, તને ખબર હે. સાચે ખોટું નથી બોલતી, સાચું બોલ. તો કેમ હસતી હસતી બોલે? સાચું બોલે. કેમ હસવું આવે? કેમ હસે છે? નકર તું હસતી હસતી ના બોલ કોઈ દી. સાચે હસવું એવું લાગે તમને? સાચે હસવું એવું લાગે? હા તો છે ને, મારા મમ્મી પપ્પાએ હા પાડી છે તમારી યારે. એને એમ કીધું છે કે એ લોકો ભલે આવે અને ભલે જોવા આવે, અને સારું છે, તને છોકરો ગમે છે અને તે અમને વાત કરી સારું, અમને બહુ સારું લાગ્યું, એટલે મમ્મી પપ્પાએ હા પાડી છે. જય, હું પણ બહુ ખુશ છું. સાચે ખોટું નથી બોલતી ને? સાચું બોલે ને પ્લીઝ. જાને હું કરવા કરે, મને હેરાન ન કર ને. સાચું કહી દે ને. સાચું બોલે કે ખોટું? એકવાર સાચે પૂછું. સાચે અમે આવીએ ને કાલ માગું લઈને તારે ત્યાં, સાચે તાર મમ્મી પપ્પાએ આ પાડી? સાચે હા પાડી, ખોટું થોડી બોલું. કાલે હવે તમે આવજો. થેન્ક યુ જાનુ, થેન્ક યુ. મને એક જ બીક હતી કાલ રાતે, હું સાચે હોતો જ નહોતો કે મમ્મી પપ્પા શું કહે. થેન્ક યુ જાનુ. હવે છે ને જલ્દી મારા મમ્મી પપ્પાને બોલાવીને વાત કરું. હં, એટલે જલ્દી અમે કાલે તારા ઘરે આવીએ. મારી મમ્મી, મારા પપ્પા, મારી મમ્મી તો એમ કે કેવી છે એમ કહે છે. મેં કીધું કે મમ્મી તું જોઈશ ને ત્યારે ખબર પડશે કે કેવી છે જાનુ. એમ કહેતા હતા. સારું લ્યો, સારું ચાલો. હવે છે ને પછી થોડી વાર પછી કરું ફોન. હા, મમ્મી પપ્પા છે ને એમાં જમવા બેઠા ને, પપ્પા તો ત્યાં જરીક જાણ કામ હશે ને તો. સારું, બાય. બાય બાય.